જલ્દી જલ્દી અટલ સરોવર તો અમે પહોંચી ગયા અને જઈને ખુશીને તો એટલી મજા આવી ગઈ ને, એટલું બધું પાણી જોઈને. હાય એવરીવન, જય સોમનાથ. ખુલ્લી જગ્યા જોઈને દોડા દોડ થઈ ગઈ અને જાતે જાતે જ બધે ચડી જતી હતી. બધી સાઈડ સેફટી હતી એટલે કઈ ટેન્શન તો નહોતું, પણ નજર તો રાખવી જ પડે. કેટલા જમ્પ કરવા માંડી, તમને જોઈને લાગતું જ હશે કે કેટલી એક્સાઇટેડ છે. બસ એના લીધે જ અમારે બધે જવું પડે, બાકી અટલ સરોવર તો બીજી વાર જવાનું કોઈને મન જ ના થાય. ચાલતા ચાલતા તો અમારો તો દમ નીકળી ગયો, પણ ખુશીને મજા આવી ગઈ. રસ્તામાં પોપકોર્ન જોઈ ગઈ તો કે પોપકોર્ન ખાવા છે, એટલે બેને પોપકોર્નની પણ મજા લઈ જ લીધી. બધું કામ જાતે જ કરવાનું હોય ખુશીને. એના પપ્પાને બોલાવીને બતાવે છે, પણ એના પપ્પા સમજતા નથી કે શું થયું છે. મચ્છર કરડ્યું છે અને બેન નીકળવાનો ટાઈમ થાય અને અમારી હારે કઈ મુસીબત ન આવે એવું તો બને જ નહીં. હવે એ મુસીબત જાણવા માટે તમારે વેઇટ કરવો પડશે.